જય ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, ગુજરાતીમાં એક સરસ ભજન છે, જીવનમાં સુખ દુઃખ તો રહે, તારી સાથ પ્રભુ તું સાને ડરે. આ ભજન જણાવે છે કે આપણા જીવનમાં ઘણા બધા પડકારો હોય છે, ઘણી બધી સમસ્યા હોય છે, ઘણી બધી મુશ્કેલીઓ હોય છે, પણ આપણે એ બધાથી ડરવાનું નથી, પણ આપણે એ બધાનો સામનો કરવાનો છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આજે યેશુ એ બધાનો સામનો કેવી રીતે કરી શકાય એ માટે પવિત્ર આત્માનો સાથ માગવા માટે પ્રાર્થના કરવાનું કહે છે. યેશુ કહે છે, જેમ મેં મુશ્કેલીઓ વેઠી છે એમ તમે પણ મુશ્કેલી વેઠશો. જેમ મને રંજાડવામાં આવ્યો હતો તેમ તમને પણ રંજાડવામાં આવશે, પણ એનાથી ડરવું નહીં. પવિત્ર આત્મા તમારી સાથે આવશે. ઈસુ કહે છે, પવિત્ર આત્મા આવશે અને મારા માટે સાક્ષી આપશે, અને તમે પણ સાક્ષી આપશો. કેટલો પ્રેમાળ સંદેશ આજે પ્રભુ ઈસુ આપણને આપે છે. ભાઈઓ બહેનો, જ્યારે આપણા જીવનમાં તણાવ હોય, પડકાર હોય, નિરાશા હોય, આપણે ડર અનુભવીએ ત્યારે આપણે ડરવાનું જરૂર નથી. આપણે વિચારવાનું કે હંમેશા પવિત્ર આત્મા આપણા હૃદયમાં વાસ કરે છે, અને એ આપણને શાંતિ આપે છે, હિંમત આપે છે, અને સાચા માર્ગે ચાલવાની શક્તિ આપે છે. આજે આપણે થોડા મુદ્દા પર વાત કરીશું. એમાં સૌપ્રથમ છે પવિત્ર આત્માનો સાથ. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, ઘણીવાર આપણને એવું થાય છે કે આપણે એક અંધારા ઘેરા રસ્તા પર ચાલતા હોઈએ છીએ. ઘણીવાર આપણે રસ્તો દેખાતો નથી, આપણને ડર લાગે છે, પણ અચાનક ત્યાં એક નાનકડો પ્રકાશ દેખાય છે, અને તરત જ આપણે રસ્તો ઓળખી શકીએ છીએ. મારા ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, પવિત્ર આત્મા એ પ્રકાશ જ છે. એ હંમેશા આપણને માર્ગદર્શન કરે છે. ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેટલું અંધારું હોય. સરસ એક ભજનમાં કહ્યું છે કે, છો ઝંઝાનિલ ભારે ફૂંકાતો, સાગર જલ છો કરે ઘૂંઘવાટો. છો ઝંઝાનિલ ભારે ફૂંકાતો, સાગર જલ છો કરે ઘૂંઘવાટો. નાવ ભલે ડૂબું થાય, હાજર છે પ્રભુજી જો ત્યાં. એ મનમાં ન લાવીશ તું અણવિશ્વાસ, પ્રભુ ઉપર તું રાખ વિશ્વાસ. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે આપણા જીવનમાં, આપણે હંમેશા પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે. પવિત્ર આત્માનો સાથ આપણને ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણી સાથે રહેશે. બીજો મુદ્દો છે પડકારો માટે તૈયાર રહેવું. ઈસુ કહે છે, લોકો તમારાથી નફરત કરશે, તમને સમજી નહીં શકે, તમને દુઃખ પહોંચાડશે, પરંતુ તમારો વિશ્વાસ નહીં તૂટે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, પ્રભુ ઈસુ કહે છે, એક બાળકને પોતાની માતા તરછોડે, પણ હું ક્યારેય તરછોડીશ નહીં. જે મિત્રો, આજે આ પણ સાચું છે. જ્યારે તમે સાચા વિશ્વાસ, સાચો પ્રેમ અને સત્ય માટે ઊભા રહો, ત્યારે લોકો તમને સમજી નહીં શકે. ક્યારે મિત્રો દૂર થઈ શકે, ક્યારે સગાવાલા આપણા વિરોધી થઈ જાય, ક્યારે આપણા પ્રિયજનો આપણા હિત માટે ન વિચારે, પણ આ બધું આપણા વિશ્વાસને મજબૂત બનાવે છે. તેમ પ્રભુ ઈસુ કહે છે, પવિત્ર આત્મા હંમેશા આપણો સાથ આપશે. આપણે ભય વગર આગળ વધવાનું છે. ત્રીજો મુદ્દા પર આપણે ચર્ચા કરીએ. યેશુ કહે છે, સાક્ષી હોવું. યેશુ કહે છે, તમે પણ સાક્ષી આપશો. આપણે સાક્ષી શાના દ્વારા આપી શકીએ? તો આપણે સાક્ષી આપણા જીવન દ્વારા આપી શકીએ, આપણા પ્રેમ દ્વારા, આપણા ધૈર્ય દ્વારા, જે આપણે બીજાઓ માટે પ્રકાશ બની શકીએ.
પ્રિય મિત્રો, યીશુ કહે છે, પવિત્ર આત્માને સ્વીકારો. એ આપણને માર્ગદર્શન આપે છે. પડકારોથી ડરશો નહીં, તે આપણો વિશ્વાસ મજબૂત બનાવે છે. સાક્ષી બનીને જીવીએ, પ્રેમ, સત્ય અને દયા સાથે દુનિયાને પ્રકાશિત કરીએ. પ્રિય ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે આ પાઠ જીવનમાં અમલ કરીએ, આપણું જીવન પ્રકાશ અને આશાનું સ્ત્રોત બની જાય છે. અમે લોકોના હૃદયમાં પ્રેમ, આશા અને શાંતિ ફેલાવીએ જઈશું. આમીન.